થયું ચાલુ અનલિમિટેડ પાણી 24 કલાક ખોટે ખોટો દેશભક્તિ અને દેશપ્રેમ બતાવવામાં આંખ આડા કાન કરવા જેવું થયું। પણ જેટલા લોકો અહીંયા છે એમાંથી એક પણ વ્યક્તિ કચરો ફેંકતું નથી, એટલે આ બધું શક્ય છે। તો હેલો મિત્રો, બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ। ઘણા ટાઈમ પહેલાં એક વિડીયો બનાવેલો હતો, એમાં એક સાચી અને કડવી વાત કરેલી, એટલે એ વિડીયો બધા લોકોએ ઓછો જોયો। આ એક બિલ્ડિંગ છે, એમાં ચોખ્ખાઈ કેટલી, એનું કારણ શું, ગવર્મેન્ટની કેટલી ફેસિલિટી મળે અને લોકોનો એમાં કેટલો સાથ સહકાર મળે કે આટલી ચોખ્ખાઈ છે, એના માટેનો વિડીયો બનાવેલો હતો। હમણાં અંદર જઈને તમને એક ઝલક બતાવું। આ એક બિલ્ડિંગ છે, એમાં અંદર જીમ, સ્વિમિંગ, બાસ્કેટબોલ, વોલીબોલ, ફૂટબોલ, ટેનિસ, આઈસ સ્કેટિંગ, બધી વસ્તુઓ તમે અહીંયા આવીને કરી શકો એક જ બિલ્ડિંગની અંદર। તો આ વિડીયો બનાવેલો હતો અને નીચે તમે જોઈ લેજો, ચોકલેટના કાગળિયાથી માંડી પાણીની બોટલ કે કોઈ પણ જાતનો કચરો ક્યાંય પણ તમને જોવા નહીં મળે। તો આખો એક વિડીયો મેં બનાવેલો હતો, એ બહુ ઓછા લોકોએ જોયો, કારણ કે એમાં થોડીક કડવી અને સાચી વાત કરેલી હતી। ઘણા લોકો પીપુડી વગાડે છે કે અહીંયા કેનેડામાં ભારત કરતાં વસ્તી ઓછી, એટલે આ બધું શક્ય છે। તો આ વસ્તી ઓછી હોય, માનો કે આપણે માની લઈએ કે વસ્તી ઓછી છે, પણ જેટલા લોકો અહીંયા છે એમાંથી એક પણ વ્યક્તિ કચરો ફેંકતું નથી, એટલે આ બધું શક્ય છે। આ બધા લોકો છે એ પોતાના નાના બાળકો સાથે આવે છે, તમે જોવો છો। તો એ ખાવા પીવાની બધી વસ્તુઓ સાથે લઈને આવતા હોય, કારણ કે કલાક કે અડધી કલાકના ક્લાસ હોય। કોઈ પણ રમત રમવા આવે તો અડધી કલાક કે કલાકના ક્લાસ હોય, અને સરકારની અને આ મેનેજમેન્ટની ફેસિલિટી કેવી છે કે બધી જગ્યાએ ડસ્ટબિન રાખેલી છે અને એનો સરખી રીતે માણસો ઉપયોગ કરે છે। તો જે લોકો પીપુડી વગાડે છે કે કેનેડામાં વસ્તી ઓછી હોય એટલે આ બધું શક્ય છે, તો તમે જ વિચારો કે માની લ્યો કે આખા કેનેડામાં 50 માણસો રહે છે, માની લ્યો, તો આ 50-50માંથી એક પણ વ્યક્તિ કચરો નહીં ફેંકતું હોય ને, ત્યારે જ આ બધું શક્ય છે। એટલે એવા બાના કાઢોમાં ખોટે ખોટો દેશભક્તિ અને દેશપ્રેમ બતાવવામાં આંખ આડા કાન કરવા જેવું થયું। તમારે લોકોને જે સાચી વાત કરીએ એ સ્વીકારવી અઘરી પડે છે, કડવી લાગે છે, એટલે બીજી વાતો તમે કરો છો કે ત્યાં વસ્તી ઓછી છે। સ્પ્લેશ પેડ ક્લોઝડ, જોઈ લેજો, આ ગાર્ડન છે મફતમાં। આ બિલ્ડિંગમાં આપણે હતા અને આ નાના છોકરાઓ માટેનું ગાર્ડન છે, ખાસ કરીને વોટર પાર્ક જેવું કહી શકો। કદાચ આ બંધ હશે, ચેક કરીએ આપણે, જોઈ લેજો। થયું ચાલુ અનલિમિટેડ પાણી 24 કલાક। છોકરાઓને 24 કલાક અહીંયા રમવું હોય તો આવી રીતે પાણીથી રમી શકે છે, કારણ કે આ બિલ્ડિંગમાં અંદર સ્વિમિંગના ક્લાસ પણ છે, એટલે બાળકો પોતાની સાથે એક્સ્ટ્રા એક કપડાની જોડ લઈને આવેલા હોય, અથવા તો સ્પેશિયલ રમવું હોય અહીંયા પાણીમાં તો એ પ્રમાણે ઘરેથી એ એક્સ્ટ્રા કપડાં લઈને આવેલા હોય। તો અનલિમિટેડ આવી રીતે પાણી છે બાળકો માટે રમવા માટે। કેવું સરસ મજાનું ગાર્ડન છે। આ અલગ અલગ સ્પીડમાં અને અલગ અલગ ફોર્સમાં પાણી નીકળે છે બધા ફુવારામાંથી। અહીંયા પણ 3 છે, અહીંયા પણ ચાલુ છે, આ જોવો છો, અહીંયા પણ છે। જો હવે આ ચાલુ થયું ધીમે ધીમે, અને આ ચાલુ થયું। તો આવી રીતે અલગ અલગ ટાઈમિંગ ઉપર અલગ અલગ ફુવારા ચાલુ થાય છે, અને બધી જગ્યાએ પાણીનો ઢાળ જોઈ લેજો। આ પાણી શરૂ થયું એ ભેગું તરત આ સાઈડ જાય છે, જોઈ લેજો।
અને આ છે મેઇન ગટર જેમાં બધું પાણી જાય. અહીંયા દિવાલમાં પણ ફુવારા છે. જેમ કોઈ સ્વિમિંગ પુલમાં તમે તરવા માટે જાઓ, સ્વિમિંગ કરવા માટે જાઓ, ત્યાં પણ ઘણી વખત આવી રીતે દિવાલમાંથી પાણી આવતું હોય છે. તો આ નાના બાળકો છે એ અહીંયા ઊભી અને આનંદ લઈ શકે, મોજ મસ્તી કરી શકે. એટલા માટે આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો. અને આ આખો વિડીયો છે એ આપણા ફેસબુકના પેજ ઉપર તમને મળી જશે. એમાં સાચી અને કડવી વાત કરેલી, એટલે બહુ ઓછા લોકોએ જોઈ. સરકાર અને ગવર્મેન્ટની ભૂલ કાઢવાવાળા તો ઘણા બધા વિદેશમાં લોકો છે અને એ વિડીયો બનાવે જ છે કે આપણી સરકાર આવી, ભારતની સરકાર આવી, બીજા દેશોની સરકાર આવી, ત્યાંની વ્યવસ્થા આવી. પણ જ્યારે માણસોના પોતા ઉપર પોતાના વાંકની વાત આવે, પોતાના ભૂલની વાત આવે, ત્યારે માણસો આંખ આડા કાન કરી જાય છે. એટલે જ એ વિડીયો ઓછો જોયો. અને એ વિડીયોનો ફોટો અત્યારે પણ હું સ્ક્રીન ઉપર મૂકી દઉં છું, જોઈ લેજો. આ વિડીયો હતો કે શીખો કંઈક વિદેશના લોકો પાસેથી. કેવો સરસ મજાનો વ્યૂ છે, જોઈ લેજો. આખું ગાર્ડન આપણે એક જ વખત બટન દબાવેલું હતું, આ કન્ટિન્યુ ફુવારા ચાલુ છે. અને અહીંયા પણ કરો જોઈએ. ચાલો બેસી જા, હમણાં તું શું બેઠી હતી? હા, તો આવી રીતે નાના બાળકોને મોજ મસ્તી કરવા માટે નાનકડું એવું ગ્રાઉન્ડ છે આ. તો આખું બિલ્ડિંગ અને આ પાર્ક છે નાનકડું, એ એકદમ રોડના કાંઠે છે. જોઈ લેજો, આ બસ ઊભી છે મોટી. બીજા માણસો પણ વોકિંગ કરીને જાય છે. તો આ બસ છે. આ રોડ. ઘણા લોકો કહે છે કે તમે અવાજ કે વિડીયોનો ઓછો કરી નાખો એટલે અવાજ, હોરનના અવાજ ના આવે. બાકી ગાડીમાં હોરન તો વાગતા જ હોય. જોઈ લેજો, આ એનો એ અવાજ છે. ક્યાંય પણ તમને ગાડીનું એક હોરન નહીં સંભળાય. અને આપણે હોય તો મને કોમેન્ટમાં લખવાની જરૂર નથી. તમે તમારા મનથી વિચારજો કે તમારા સિટીમાં આવડો મોટો હાઈવે હોય કે બજારમાં તમે ગયા હોય તો કેટલા હોરન તમને સંભળાય. તો આવી રીતે એમને એમ કેનેડા નથી થતું. આવી શોખ સાહેબી હોય, ફેસિલિટી મળે છે એટલે કેનેડા થાય છે. જેનાથી અવાતું નથી એ લોકો વાંક કાઢીને આપણી વાતને રફે દફે કરી નાખે છે. પણ તમે સ્વીકારો કે ન સ્વીકારો, જે વાસ્તવિકતા હોય, જે સાચી વાત હોય, એ બદલવાની નથી. પ્રૂફ, સાબિતી અને નજારો તમારી સામે છે. ખાલી એક ગાર્ડનનું મેં તમને પ્રૂફ આપ્યું કે કેવી સરસ મજાની આ ફેસિલિટી છે. અને આ આખું બિલ્ડિંગ છે, એમાં કેટલી બધી અલગ અલગ રમતો તમે એક જ જગ્યાએ આવીને રમી શકો. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો. સાચી વાત છે, કડવી છે, પણ સ્વીકારવી પડે. મળશું નવા વિડીયોમાં. વિડીયો સારો લાગે તો શેર કરજો તમારા મિત્રો સાથે, સાથ સહકાર આપજો. બધા લોકોને રામ રામ અને મહાદેવ.